હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે 11 છે અને સૌથી પહેલાં અત્યારે મારે અર્પણનું ટિફિન તૈયાર કરવાનું છે. એ પછી રાકેશ માટે ટિફિન રેડી કરીશ અને સાહિલને થોડું લેટ જવાનું છે, એટલે સૌથી છેલ્લે એનું ટિફિન રેડી કરવાનું છે. તો હું ફટાફટ નીચે જાઉં છું અને હું શું બનાવું છું એ હું તમને પછીથી બતાવીશ. તો હું નીચે આવી ત્યાં સુધી મમ્મીએ બટાકા બાફીને રાખ્યા હતા. તો બટાકા ઠંડા કરીને પછી મેં એને છોલીને આમાં મસાલો અને સાથે થોડો સાબુદાણાનો પાવડર નાખીને આ રીતે મેં વડા બનાવીને તૈયાર કરી લીધા છે. તો આને તમે ફરાળી ગોટા કે ફરાળી ભજીયા કહી શકો છો. અને સાબુદાણા બટાકાના વડા બનાવીએ એના કરતાં મને આ બનાવવા વધારે ઇઝી લાગે છે. અને અર્પણને અને સાહિલને પણ આ ખાવા વધારે પસંદ છે, એટલે મોસ્ટલી હું લંચ બોક્સમાં બનાવતી હોઉં છું. તો થોડા વડાને હું ડીપ ફ્રાય કરીશ અને બાકીના જે છે એને હું એર ફ્રાય કરીશ, કેમ કે સાહિલ ડીપ ફ્રાય વડાના બદલે એર ફ્રાયના વડા ખાવા વધારે પ્રિફર કરતો હોય છે. તો આને મેં આ રીતે સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લીધા છે, કેમ કે હજુ આને ઠંડા થતાં પણ 5-10 મિનિટ થશે, એટલે એને ઠંડા કરીને પછી અર્પણને હું લંચ બોક્સમાં પેક કરીને આપીશ. તો બધા વડાને મેં તળીને થાળીમાં ઠંડા કરવા માટે મૂકી દીધા છે. અને આની સાથે હું એને ઘરનો બનાવેલો કેચઅપ અને કોથમીર મરચાંની જે આપણે તીખી ચટણી બનાવીએ છીએ એ પેક કરીને આપતી હોઉં છું. અને એના પછી મેં રાકેશનું ટિફિન બનાવીને તૈયાર કર્યું છે. એમાં મેં બટાકાની સૂકી ભાજી, મોરૈયો, દહીં, કેરી અને આની સાથે જે ફરાળી ભજીયા બનાવ્યા એ પણ પેક કર્યા છે, અને ફરાળી ભાખરી અને સાથે ચકરી અને વેફર પેક કર્યું છે. તો તમે ટિફિનમાં શું બનાવ્યું હતું એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. તો ટિફિન બની ગયું એ પછી મારે પનીર બનાવવાનું હતું, કેમ કે પનીર તો બનેલું છે પણ ઉપવાસના દિવસે એ પનીર નથી યુઝ કરતા, એટલે નવું દૂધ ગરમ થવા માટે મૂક્યું છે. અને દૂધ ગરમ થાય ત્યાં સુધી હું એક વાટકીમાં વિનેગર અને પાણી મિક્સ કરી લઈશ. તો હું મોસ્ટલી 3 લીટર દૂધનું જ પનીર બનાવતી હોઉં છું, એટલે મને વિનેગર અને પાણીનું માપ આ વાટકીથી જ આઈડિયા આવી જાય છે. તો દૂધને એક ઉભરો આવે એટલું મેં ગરમ કરી લીધું છે. અને હવે વિનેગર અને પાણી તરત નથી એડ કરતી, તો હું તપેલાને નીચે ઉતારી લઈશ અને દૂધને થોડું ઠંડુ થવા દઈશ. તો તમે જે પનીર બનાવો એ પણ જો રબર જેવું કે પછી ચૂઈ થઈ જતું હોય તો આ ટીપ તમે જરૂર ફોલો કરજો. દૂધને આ રીતે હલાવીને સેટ ઠંડુ કરી લેજો. બહુ ઠંડુ પણ નથી કરવાનું, લગભગ આપણે એને 1 મિનિટ માટે જ હલાવવાનું. તો તમને આમાંથી વરાળ નીકળતી થોડી ઓછી થયેલી દેખાશે. અને પછી જે વિનેગર અને પાણી મિક્સ કરીને રાખ્યું છે એ બધું મેં આમાં એડ કરી દીધું છે, કેમ કે હું દર 2-3 દિવસે પનીર બનાવતી હોઉં છું, એટલે હવે વિનેગર અને પાણીનો આઈડિયા પણ આ રીતે જ આવી જતો હોય છે કે આટલું આમાં એડ કરી દેવાનું છે. તમે જો પહેલી વાર બનાવતા હોય તો થોડું થોડું એડ કરજો અને થોડી વાર એને રહેવા દેશો એટલે આ રીતે પનીર અને પાણી અલગ થઈ જશે. હવે પનીર અને પાણી અલગ થાય પછી બહુ વાર એને તપેલામાં નહીં રાખવાનું, તરત જ એને કાણાવાળા વાટકામાં લઈ લેવાનું. તો તમારે જો પનીરને કપડામાં બાંધવાનું હોય તો કાણાવાળા વાટકામાં તમારે કોટનનું કપડું મૂકી દેવાનું અને પછી પનીર એમાં લેવાનું. હવે ઘણા લોકોની કમેન્ટ હોતી હોય છે કે જ્યારે પણ ઘરે પનીર બનાવીએ ત્યારે એનો ખાટો ટેસ્ટ કે ખટ્ટી સ્મેલ આવતી હોય છે. તો પનીર જ્યારે પણ બનાવો ત્યારે એને ચોખ્ખા પાણીથી ધોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જે પણ આપણે લીંબુનો રસ કે વિનેગર યુઝ કર્યું હોય એનો ટેસ્ટ અને એની સ્મેલ આમાંથી કાઢવા માટે પનીરને બરાબર ધોવું પડે. તો પનીરને આ રીતે ચમચાથી હલાવી લેવાનું અને થોડું થોડું દબાવી દેવાનું, જેથી જે પાણી હશે એ નીકળી જશે. તો જ્યારથી મેં આ પનીર મેકર પરચેસ કર્યું છે ત્યારથી હું પનીર આમાં જ બનાવું છું, કેમ કે ના આમાં કપડામાં બાંધવાની આની ઝંઝટ હોય છે કે ના એની ઉપર વજન મૂકવાની કોઈ ઝંઝટ હોય છે. તો આ મને ખૂબ જ યુઝફુલ લાગે છે, એટલે હું આમાં જ પનીર બનાવું છું. તો જે એની સાથે સ્પ્રિંગ આવી છે એ મૂકીને મેં જાળીવાળું બાસ્કેટ એમાં મૂકી દીધું છે, અને જે પનીર ધોઈને રાખ્યું છે એ હવે આમાં લઈ લઈશ. તમારી પાસે પનીર મેકર ના હોય તો તમે કપડામાં બાંધીને પણ પનીર બનાવી શકો છો. અને અત્યારે તમને ખ્યાલ જ હશે કે કેટલી બધી જગ્યાએ ભેળસેળવાળું પનીર પકડાતું હોય છે. તો ઘરનું બનાવેલું ચોખ્ખું પનીર હેલ્થ માટે પણ સારું અને આનો ટેસ્ટ ખરેખર ખૂબ જ સરસ હોય છે. એકવાર જો તમે ઘરનું પનીર ખાશો ને તો તમને બજારનું પનીર જ નહીં ભાવે. તો એની સાથે જે પ્લેટ આવી હતી એ મેં મૂકી દીધી અને પછી હવે જેનું ઢાંકણું છે એ આપણે બંધ કરી દેવાનું હોય છે. હવે એની ઉપરનો જે ભાગ છે એને તમારે આ રીતે ફેરવવાનો. એ જ તમે ટાઈટ કરશો એટલે નીચેની એની સ્પ્રિંગ દબાશે અને જે પનીરમાં પાણી થોડું ઘણું રહ્યું હોય એ બધું નીતરીને નીચે જે ડબ્બો છે એમાં ભેગું થઈ જશે. તો આ રીતે એને 15-20 મિનિટ તમારે કિચન પ્લેટફોર્મ પર કે પછી ફ્રીજમાં મૂકી દેવાનું.
હવે આ જે એની ઉપરની પ્લેટ છે એ ઘણીવાર એની સાથે પનીરની સાથે ચોંટી જતી હોય છે, તો હાથથી તમે ખેંચીને લઈ શકો છો. અત્યારે એની સાથે એકદમ ટાઈટ થઈ ગઈ છે, તો મેં એને સાણસીથી પકડીને આ રીતે ખેંચી લીધી છે. અને પછી ડીશમાં કે પછી થાળીમાં આપણે આ પનીરને લઈ લઈશું. અને તમે જોઈ શકો છો બધું જે વધારાનું પાણી છે એ આ રીતે ડબ્બામાં ભેગું થઈ ગયું છે. હવે આ ફ્રેશ બનેલું પનીર તમારે ડબ્બામાં ભરીને સ્ટોર કરવાનું હોય છે. તો એરટાઈટ ડબ્બો લેવાનો અને પછી બનાવેલું પનીર એમાં મૂકી દેવાનું અને પનીરના દિવસ સુધીનું પાણી આમાં એડ કરવાનું છે. આ રીતે તમે પનીરને ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. અત્યારે જે ફ્રેશ પનીર બનાવ્યું એની જ મેં સ્લાઇસ કરીને આ રીતે એને તવીમાં શેકી લીધી છે. અને મેં એને શેકતી વખતે તેલ કે ઘી કશું જ એડ નથી કર્યું. અત્યારે આ ફ્રેશ બનેલું પનીર છે એટલે એમાં ઓલરેડી થોડો પાણીનો ભાગ હોય છે, તો એના મોઇશ્ચરથી જ આ સરસ રીતે શેકાઈ જશે. અને પનીરને આ રીતે મેં શેકી લીધું, પછી એના ઉપર થોડું મીઠું અને કાશ્મીરી મરચું એડ કર્યું છે. તો બ્રેકફાસ્ટમાં મેં પનીર અને ફ્રૂટ ખાધું હતું, અને એના પછી લંચમાં મેં બટાકાનું ખાટું મીઠું શાક, મોરૈયો અને ભાખરી બનાવી હતી. અને મમ્મીએ થોડું સુરણ બટાકાનું શાક પણ બનાવ્યું છે. મને સુરણ ખાવું નથી પસંદ, એટલે હું બટાકાનું શાક બનાવતી હોઉં છું. પછી અરાઉન્ડ 5-5:30 મેં મેંગો લસ્સી બનાવી. અને ડિનર માટે મેં સાબુદાણાની ખીચડી બનાવી છે. તો સાબુદાણાની ખીચડી મારા ઘરમાં એકદમ છૂટી નથી પસંદ, થોડી લચકા ટાઈપ ખીચડી હોય એવી ગમતી હોય છે. તો તમને કેવી ખીચડી પસંદ છે, એકદમ છૂટી કે પછી આ રીતે મેં જે લચકા ટાઈપ ખીચડી બનાવી એવી ખાવી પસંદ છે? અને તમને વ્લોગ કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો.